જગન્નાથની રથયાત્રાનો નગરચર્યાનો આજનો દિવસ શુભ દિન છે, શુભ ઘડી છે, શુભ વાર છે અને આજે રવિવારનો પણ સમન્વય થયો છે આ રથયાત્રાની સાથે। ત્યારે ભક્તોનું ઘોડાપૂર અત્યારે રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે। જે રથયાત્રાનો જે નગરચર્યાનો રસ્તો છે તે રસ્તો હકડે ઠઠ ભરાયેલો છે। માનવ મેદની અત્યારે જોવા મળી રહી છે અને સૌ કોઈના હૈયા બસ એક જ આશા કરી રહ્યા છે, એક જ અપેક્ષા છે કે ભગવાન જગન્નાથની એક ઝલક જોવા મળે, તેમની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થાય, તેમની અમી દ્રષ્ટિ તેમના પર વરસે અને ભગવાન જગન્નાથ તેમના તમામે તમામ કષ્ટો જે છે તે દૂર કરી દે। ભગવાન જગન્નાથની રથયાત્રા હવે પ્રસ્થાન કરી ચૂકી છે નિજ મંદિરથી। તેની સાથે જ જ્યારે ગજરાજ આગેવાની કરતા હોય, ગજરાજ નીકળ્યા છે। 18 જેટલા ગજરાજ જે છે રથયાત્રાની સૌથી મોખરે જોવા મળી રહ્યા છે અને આ સાથે જ ભગવાન જગન્નાથને અછો વાના કરી રહ્યા છે। અત્યારે અમારી સાથે પ્રતીક જોડાયેલા છે। પ્રતીક, રથયાત્રાનો જે આ માહોલ છે, આ માહોલ કેવો છે? ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ટેબ્લો છે, ટ્રક છે, તેને મંદિર પરિસરથી આગળ રવાના કરવામાં આવી રહ્યા છે। તમામ જે ટ્રક છે તે અહીંયાથી રવાના થયા બાદ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથને મંદિર પરિસરથી પ્રસ્થાન કરવામાં આવશે। હાલ ત્રણેય રથ છે તે મંદિર પરિસરમાંથી બહાર આવી ચૂક્યા છે, પરંતુ ટ્રક અને ભજન મંડળી પ્રસ્થાન થયા બાદ તેમની પાછળ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેનના આ ત્રણેય રથ છે તેમને આગળ ધપાવવામાં આવશે। મહત્વનું છે કે ભગવાનની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિર પરિસરની આજુબાજુમાં એકઠા થયા છે। તેમના નાના ભૂલકા હોય, નાના બાળકો હોય, તેમને લઈને તેઓ એકઠા થયા છે અને સાથે જ જોઈ શકાય છે કે જે ભક્તો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભજન મંડળીમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે ભગવાન જગન્નાથજી વર્ષમાં એકવાર બહાર નીકળીને સૌ કોઈ નગરજનોને દર્શન આપતા હોય છે અને તેઓ જોઈ શકાય છે કે ભજન મંડળીના જે જોડા છે તે લોકો પણ ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેનને સાથે લઈને નીકળ્યા છે અને તે પણ આ રથની સાથે જ રવાના થશે। આપણે આવા કેટલાક ભક્તો સાથે સીધી વાત કરીશું। શું કહેશો તમે, ભગવાનને લઈને તમે ખુદ તમારા ખભે લઈને બહાર નીકળ્યા છો, કેવો આનંદ, કેવો ઉત્સાહ? શું કહેવું તમને, ભગવાનના મંદિરે રોજ દર્શન આપણે કરવા જઈએ છીએ, આજે ભગવાન ખુદ આપણા દ્વારે આવે છે, એનો ઉત્સાહ અનેરો છે ને ખુશી તો તમે જોઈ રહ્યા છો મારા ભગવાન કેટલા ખુશ છે। તમે શું કહેશો? ખાસ તો ભગવાન આજે નગરચર્યાએ નીકળ્યા છે, સૌ કોઈને દર્શન આપી રહ્યા છે અને તમે પણ ભગવાનની જેમ શોભા તૈયાર થઈને નીકળ્યા છો, શું કહેશો? અમે ભગવાન માટે આવ્યા છે, આ ભગવાનને આ ભાઈ લઈને નીકળ્યા છે, એમને છાંયડો આપવા માટે હું આવ્યો છું, છત્રીનો લઈને, કે હર વર્ષે આ વાતાવરણ થોડું બદલાય છે એટલે હું આ વર્ષે ભગવાનને છાંયો આપવા માટે આવ્યો છું। ભગવાન પલટે નહીં તેમના માટે તેમને રાખવામાં આવે છે। તમે પણ કૃષ્ણજીને સાથે લઈને આવ્યા છો, કેટલો ઉત્સાહ, કારણ કે 147મી રથયાત્રા છે અને સૌ કોઈ નગરજનોને દર્શન કરવા ભક્તો નીકળ્યા છે। હા, 12 મહિના આપણે પોતે ભગવાનના દર્શન કરવા જતા હોઈએ છીએ, પણ આ વખતે ભગવાન એટલે મતલબ વર્ષમાં એક વખત ભગવાન સામેથી દર્શન આપવા માટે ઘરે નીકળે છે એટલે અમને ખૂબ જ ઉત્સાહ છે, ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ। ભગવાનને વરરાજાના વેશમાં હું નગરચર્યાએ નીકળી છું લઈને। બિલકુલ કિન્નરી જોઈ શકાય છે કે તમામ ભક્તો છે તેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભજન મંડળી હોય કે પછી ટ્રકના ટેબ્લો હોય, તાજેતરમાં જ ભારતીય ટીમ છે તે T20 વર્લ્ડ કપની વિજેતા બની છે અને તેની થીમ ઉપર પણ ટ્રકના ટેબ્લો જોવા મળી રહ્યા છે। આ સાથે જ અલગ અલગ થીમ ઉપર ટેબ્લો તૈયાર કરવામાં આવે છે, જેનું હવે મંદિર પરિસરથી આગળ પ્રસ્થાન કરવામાં આવ્યું છે જમાલપુર દરવાજા પાસેથી અને 100 ટ્રકનો ટેબ્લો છે તે અહીંયાથી પ્રસાર થયા બાદ ત્યારબાદ ભજન મંડળી પ્રસાર થશે અને ત્યારબાદ ભગવાન જગન્નાથજીના રથ છે તેને મંદિર પરિસરની બહાર મંદિર પરિસરથી પ્રસ્થાન કરવામાં આવશે અને આગળ આ જે રથ છે તેને ધપાવવામાં આવશે। મારા કેમેરા પર્સન કુંતલ મહેતા આપને સીધા દ્રશ્ય બતાવી રહ્યા છે કે મંદિર પરિસરથી આગળ ટ્રક છે તે હવે આગળ વધી રહ્યા છે અને સૌ કોઈ ભક્તજનો જે અહીંયા પધાર્યા છે તેમને ભગવાન જગન્નાથજીની પ્રસાદીની ભેટ આપી રહ્યા છે। સૌ કોઈ પોતાના નાના ભૂલકા હોય કે પછી વૃદ્ધો હોય તે અહીંયા પહોંચીને ભગવાન જગન્નાથજીની એક ઝલક મેળવવા માટે, દર્શન મેળવવા માટે તેઓ આવ્યા છે અને ભગવાનના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે। વહેલી સવારથી જ ભક્તજનો મંદિર પરિસરની બહાર લાંબી લાઈન લગાવીને ઊભા છે, લાંબી કતારો લગાવીને ઊભા છે અને ખૂબ જ ભીડ હોવા છતાં પણ તેઓ હજ સુધી ઊભા છે, કારણ કે ભગવાન આજે નગરચર્યાએ નીકળ્યા છે અને તેમને આશીર્વાદ આપવાના છે। ત્યારે ભગવાનના એક આશીર્વાદ લેવા માટે તમામ ભક્તો છે તે ગમે તેટલું કષ્ટ પડે પરંતુ તે કષ્ટ સહન કરવા માટે તૈયાર છે અને કષ્ટ સહન કરીને ભગવાનના
દર્શન કરવા માટે તેઓ ઊભા છે. જોઈ શકાય છે દ્રશ્ય કે આ ભગવાન જગન્નાથજીના જે ત્રણેય વ્રત છે તે ત્રણેય વ્રત મંદિર પરિસરની બહાર આવી ચૂક્યા છે અને આ ટ્રક ટેબ્લો છે તે અહીંયાથી પસાર થયા બાદ ત્યારબાદ આ રથ છે ત્રણેય વ્રતને આગળ ધપાવવામાં આવશે અને સૌ કોઈ નગરજનો છે તેમને ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે દર્શન આપશે અને આ દર્શનનો લાવો લેવા માટે સૌ કોઈ શહેરીજનો આતુર છે. સૌ કોઈ શહેરીજનોમાં એક ઉત્સાહ અને લાગણી જોવા મળી છે કારણ કે વર્ષમાં ફક્ત એક જ દિવસ એવો હોય છે કે જ્યારે સૌ કોઈ ભક્તો ને ભગવાન પોતાના દર્શન આપવા માટે તેમના ઘર આંગણે જતા હોય છે. જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે ભક્તો છે શહેરીજનો છે તે જગન્નાથ મંદિર પાસે ઉમટ્યા છે અને તેમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આ એક એવો અનેરો લાવો હોય છે કે જ્યારે ભગવાન પોતાના મંદિરમાંથી પોતાના સ્થાનકમાંથી બહાર નીકળીને સૌ કોઈને પોતાના દર્શનનો લાવો આપતો હોય છે ને તમામ જે નાના બાળકો છે નાના બાળકોને તેમના માતા પિતા ખભા ઉપર બેસાડીને ભગવાનના દર્શન કરાવતા હોય છે કારણ કે ખૂબ ભીડ હોય છે અને આ ભીડમાં નાના બાળકો ખોવાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. તમામ અમદાવાદ શહેરની પોલીસની ટીમ પણ અલગ અલગ જગ્યાઓ પર તૈનાત કરવામાં આવી છે જેથી કરીને કાયદો અને વ્યવસ્થા જળવાય અને ભગવાન જગન્નાથજીના જે ત્રણેય વ્રતો છે તેમનું શાંતિપૂર્ણ રીતે પ્રસ્થાન થાય અને આ જગન્નાથજીની જે રથયાત્રા છે તે શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય. મહત્વનું છે કે અલગ અલગ ટીમોને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવતી હોય છે. પોલીસ કર્મીઓની જે ટુકડીઓ હોય છે તેમને રથને આગળ ધપાવવાની તેમજ કેટલીક પોલીસ કર્મીઓની ટુકડીઓ છે તેમને ભીડ કંટ્રોલ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. તેના જ ભાગરૂપે હાલ તમામ જે પોલીસ કર્મીઓ છે તે તૈનાત છે કારણ કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને હવે આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તેને આગળ ધપાવવામાં આવશે. તમામ જે ટ્રક છે તમામ જે ટેબ્લો છે તેને સુરક્ષિત રાખવા માટે ટ્રકની અંદર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ બને તો તેના સીસીટીવી ફૂટેજ મેળવી શકાય. સાથે જ આ સીસીટીવી ફૂટેજનું મોનિટરિંગ પણ અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવતું હોય છે જેથી કરીને ક્વિક રિસ્પોન્સ આપીને કોઈ પણ પ્રકારની બનાવ બનતો હોય તેને અટકાવી શકાય. અલગ અલગ ટ્રકની અંદર પોલીસ કર્મીઓને પણ તૈનાત કરવામાં આવતા હોય છે જેથી કરીને જે રથ છે તે યોગ્ય સમયે બહાર નીકાળી શકાય. સાથે જ જો વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીના જે ત્રણેય વ્રત છે હાલ મંદિર પરિસરની બહાર રાખવામાં આવ્યા છે તેનો સૌ કોઈ ભક્તજનો દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો તમામ જે દર્શકો છે તે દર્શકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દર્શકો અહીંયા પહોંચીને ભગવાન જગન્નાથજીના દર્શન કરી રહ્યા છે. આપણે કેટલાક ભક્તજનો છે. બેન, દર્શન કરવા માટે આવ્યો છે આપ ભગવાનના, શું કહેશો, કેટલો ઉત્સાહ? ઉત્સાહ તો બહુ છે. તમે કેટલા સમયથી આવો છો દર્શન કરવા માટે અને આ જે લાવો છે ભગવાનનો દર્શન કરવાનો અનેરો લાવો હોય છે, શું કહેશો? અનેરો લાવો છે. દર સાલ અમે આવીએ છીએ અને આખું વર્ષ સારું જાય છે. બસ સરસ. જય રણછોડ. તમામ જે દર્શકો છે તે અહીંયા આવતા હોય છે અને ભગવાન જગન્નાથજીના દર્શન કરતા છે. બેન, તમે પણ દર્શન કરવા માટે આવ્યો છો, કેવો ઉત્સાહ છે, શું કહેશો? અમારે બહુ સાસુ બહુ જોડે જ આવે છે. દર સાલ આવીએ છીએ. અમને ઉમંગ જ એટલો બધો છે કે દર સાલ અમે છોડતા જ નથી. એકે સાલ છોડવાની ઈચ્છા થતી જ નથી. દર વર્ષે તમામ ભક્તજનો છે તે આવીને દર્શન કરાવતા હોય છે અને પોલીસ કર્મીઓનો કાફલો પણ એટલો જ અહીંયા ખડકી દેવામાં આવતો હોય છે જેથી કરીને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. સાથે જ જો વાત કરવામાં આવે તો નાના બાળકો હોય કે પછી વૃદ્ધો હોય તે પોતાના પરિવારજનો સાથે આવીને દર્શન કરાવતા હોય છે. જોઈ શકાય છે કે વૃદ્ધો પણ અહીંયા બેઠા છે, ભગવાન જગન્નાથજીની રાહ જોઈને બેઠા છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી તેઓ રાહ જોતા હોય છે કે ક્યારે ભગવાન જગન્નાથજી આવે અને ક્યારે પોતાના દર્શન આપે અને આ જ કારણથી આ જ રાહ જોઈને સૌ કોઈ બેઠા છે. ભગવાન જગન્નાથજીની રાહ જોવા માટે ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવીને ભગવાનના દર્શનનો લાવો લેતા હોય છે. વૃદ્ધો હોય છે કે પછી નાના બાળકો હોય છે જી પ્રતીક, ભગવાનની એક ઝલક આપ અમારી સાથે જોડાયેલા રહેશો પ્રતીક. ત્યારે સુરક્ષા જડબે સલાક છે અને ભક્તિ અપરંપાર છે. ત્યારે સરસપુરનો માહોલ કેવો છે? આયુષી અત્યારે સરસપુર ખાતે ઉપસ્થિત છે. આયુષી, કેવો માહોલ જોવા મળી રહ્યો છે ભોંસાળમાં?
જગતનો નાથ આજે નગરચર્યાએ નીકળશે અને સરસપુરમાં આવીને ભાવિક ભક્તોને દર્શન આપશે, ત્યારે તે પૂર્વે આખા રોડ રસ્તા છે તે ભક્તો દ્વારા ધોવામાં આવી રહ્યા છે. આસ્થા અને ઉત્સવનો આ પર્વ છે અને આજ આસ્થાને લઈને ભક્તોમાં જે પ્રકારે આતુરતા જોવા મળી રહી છે, ભક્તો દ્વારા રસ્તા ધોવામાં આવી રહ્યા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. આપ અત્યારે રસ્તા ધોઈ રહ્યા છો, શું મહત્વ છે ને કેટલા સમયથી આ કરો? ભગવાન જગન્નાથના આગમનના કારણે ભગવાનને સારું લાગે ને ભગવાનને સ્વચ્છતા ત્યાંથી ભગવાનનું મન પ્રફુલ્લિત થાય એટલે રસ્તા ધોવામાં આવે છે. બિલકુલ. કેટલા સમયથી આ પ્રકારે આપ રોડ રસ્તા ધોતા હોવ છો અને કેવી ભગવાનનું આગમનને લઈને કેટલો ઉત્સાહ? છેલ્લા 5 વર્ષથી જોઈએ આપણને સારું લાગે, દર્શન કરીએ તો બહુ આનંદ. બિલકુલ. આપનું શું કહેવું છે જ્યારે રોડ રસ્તા ધોઈ રહ્યા છો, આટલી આસ્થા? અમને બહુ ઉમંગ ને બહુ આનંદ લાગે છે, કેમ કે ભગવાનનો આ મોટો પર તો જય જગન્નાથ. બિલકુલ. તો જય જગન્નાથ જે છે તે કરતા ભાવિક ભક્તો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે આસ્થા સાથે જોડાયેલો આ પર્વ છે અને આ પર્વને લઈને ભાવિક ભક્તોની અંદર પણ ઉત્સાહ છે અને આખું સરસપુરને આ પ્રકારે ચોખ્ખા અને સ્વચ્છ પાણીથી રોડ રસ્તા ધોવામાં આવી રહ્યા છે, કારણ કે જગતનો નાથ આવવાનો છે અને તે આવે ત્યારે તૈયારીઓ છે તે લોકો બમણી કરતા હોય છે. તેના જ ભાગરૂપે સરસપુરના રોડ રસ્તાને ધોવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. બિલકુલ. તો આયુષીએ જે પ્રમાણે દ્રશ્યો બતાવ્યા છે, આજે ભગવાનનો જે માર્ગ છે, ભગવાનના રથયાત્રા જે માર્ગ ઉપર નીકળી રહી છે, સરસપુર ખાતે આ માર્ગને ધોવામાં આવી રહ્યા છે અને ઉત્સાહ એવો કે ભગવાનને પ્રફુલ્લિત એવી લાગણી થઈ જાય તે માટે થઈને આ માર્ગ ધોવામાં આવી રહ્યા છે. ભગવાનના રથને રજકણ ન અડે અને ભગવાનનો માર્ગ પવિત્ર રહે, શુદ્ધ રહે તેવી એક લાગણી અત્યારે આયુષી પણ અત્યારે અમારી સાથે જોડાયેલા છે. આયુષી, કેવો ઉત્સાહ છે ભક્તોમાં? સરસપુરમાં આવવાના છે, દર્શન દેવાના છે, ત્યારે જે ભાજપના પ્રદેશ મીડિયા કન્વીનર છે યજ્ઞેશ દવે, તેઓ પણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે. તેમની સાથે વાતચીત કરીશું. યજ્ઞેશભાઈ, આજે આ અવસર છે રથયાત્રાનો પર્વ, આપ પણ દર્શન કરવા આવ્યા સરસપુર ખાતે, શું કહેશો? ભગવાન જગન્નાથ દરેક સનાતન ધર્મીઓ ઉપર કૃપા બરસાવતા રહે ને બીજું જે પ્રમાણે આજે ગુજરાતની અંદર 147મી રથયાત્રા અમદાવાદ શહેર ખાતે ભગવાન જગન્નાથની નીકળી રહી છે. ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રા સાથે. અને એમાં જો આપણે સરસપુરનું ગણીએ તો સરસપુરને ભગવાનનું મોસાળ ગણવામાં આવે છે. આજે ભગવાનની રથયાત્રા જ્યારે સરસપુરની અંદર પ્રવેશે ત્યારે સરસપુરના દરેક રહેવાસીઓ પોતાનો સગો ભાણેજ જે પ્રમાણે પધાર્યો હોય એવી જ અનુભૂતિથી અને એવા જ આનંદથી એને આવકારતા હોય છે. અને હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ કે જે પ્રમાણે આજે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર કોમી એકલાસ અને એકતા જળવાઈ રહી છે, એવી જ એકતા જળવાઈ રહે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના. ગુજરાતવાસીઓ માટે, ગુજરાત માટે ભગવાને શું પ્રાર્થના કરી? ગુજરાતવાસીઓ માટે એક જ પ્રાર્થના છે કે ગુજરાતવાસીઓ જે પ્રમાણે સનાતન ધર્મની પ્રચાર પ્રસાર ગુજરાત અને આખા ભારતની અંદર થયો છે ને એના પ્રમાણે આજે આખા ભારતનું નામ વિશ્વમાં રોશન થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે વિશ્વની અંદર ભારતનું નામ રોશન કરી રહ્યા છે, એ જ પ્રમાણે આખા ગુજરાતની અંદર પણ જે પ્રમાણે જગન્નાથની રથયાત્રા 147મી નીકળી રહી છે, એ ભગવાન જગન્નાથની રથયાત્રા ગુજરાતના કોમી એકલાસ અને શાંતિ ફેલાવે એવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી. તો જે રીતે આજે આ અવસર છે અને આ જ અવસરની અંદર સાક્ષી બનવા માટે લોકો આવી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે, જ્યારે ભાજપના જે પ્રદેશ મીડિયા કન્વીનર છે યજ્ઞેશ દવે, તેઓ પણ અહીંયા આવીને દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા. કેમેરા પર્સન ચેતન પરમાર સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.